આપનું સ્વાગત છે। છેલ્લા 4 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી પૂનમારામ દેવાસીને રાજસ્થાન ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી। ગુજરાત સરકારના સ્પષ્ટ અભિગમ મુજબ ગુજરાત રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશન પ્રવૃત્તિ જડમૂળથી નાબૂદ કરવાના ભાગરૂપે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આંતરરાજ્ય ટોળકીઓ શોધી કાઢવા માટેની વખત કરેલ સૂચનાઓને ધ્યાને લઈ આવા ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ નાઓએ કરેલ હોય છે। સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી નાઓએ પીસીબી સ્ટાફને આવા ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય છે। આધારે ગુજરાતમાં પ્રોહિબિશન ગેરકાયદેસર નેટવર્ક ચલાવતી બિશ્નોઈ ગેંગ કે જે હરિયાણા તેમજ ગોવા ખાતેથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા હોય આ ગેંગ ઉપર જરૂરી હોય તેવા વોચ તેમના એક્ટિવા સભ્યો વિરુદ્ધ નોંધાયેલ ગુનાઓને ધ્યાને લઈ પીસીબી દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારો એક્ટિવ કરવામાં આવેલ છે। દરમિયાન પીસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ ગઢવી નાઓને હકીકત મળેલ કે વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65A ઈ 81, 86, 98, 2, 116 બી તથા એપીકો કલમ 465, 468, 471, 120 બી વગેરે મુજબ તથા માંજરપુર પોલીસ સ્ટેશન ગુનામાં પ્રોહિબિશન એક્ટ કલમ 665 ઈ 83, 98, 2, 108 તથા એપીકો કલમ 465, 468, 471, 120 બી મુજબના પ્રોહિબિશનના ગુનામાં પૂનારામ લખારામ દેવાસી નાનો સંડોવાયેલ હોય નાસ્તો ફરતો આરોપી હોય જે આરોપી હાલ તેના વતન રાજસ્થાન ખાતે હાજર છે તેવી હકીકતના આધારે ટીમ સાથે રાજસ્થાન ખાતે કરડા પોલીસ સ્ટેશન થાણા પ્રભારી કમલેશ ગફલોત તથા જાલોર ડીએસટીના હનુમાન રામ નાઓની મદદથી ઉપરોક્ત બંને ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી પૂનામારામ લાખારામ દેવાસી નાને શોધી કાઢવાની આગળની વધુ તપાસ સાથે માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।